જો આ છેલ્લે 6 પ્રકાર હતા, બરોબર. હવે આમાં હે ને ડાયલોગ જે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરીએ એમાં તમારે હે ને 6 પ્રકાર હે ને થોડાક યાદ નજર સામે રાખવા પડશે. હવે એવું નથી કે હાલો આજ એક જ પ્રકાર કરીએ એવું તો હે નહીં. કયો પ્રકાર આવ્યો એ તમારે જોવા, અને દરેકની એક ઓળખ જ હોય. થોડુંક જો યાદ કરી લે. માનો વિધાન વાક્યો જેની શરૂઆત ક્યાંથી થઈ હોય? કર્તાથી થઈ હોય, એટલે ખબર પડી જાય વિધાનની. પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ ચિહ્નથી ખબર પડી જાય, અથવા રચનાથી ની ખબર પડી જાય કે સહાયકારક ક્રિયાપદ અથવા WH થી શરૂઆત થઈ છે. એવી રીતે આજ્ઞાર્થ વાક્ય શરૂઆત ક્યાંથી થઈ હોય? ક્રિયાપદ. ક્રિયાપદના મૂળ રૂપથી શરૂઆત થઈ હોય. ક્રિયાપદનું મૂળ રૂપ હોય એની અંદર આજ્ઞાર્થ વાક્યની અંદર, અથવા તો ડોન્ટ થી શરૂઆત થઈ હોય. ઉદ્ગાર વાક્યની શરૂઆત વોટ અથવા હાઉથી થઈ હોય તો ઉદ્ગાર ચિહ્ન છેલ્લે આપેલું જ હોય, અને તો ઉદ્ગાર સૂચક શબ્દો હોય, બરોબર. અલ્લાસ ને વાવ ને એવા બધા. લેટ અને લેટ્સમાં કઈ ગોતવાનું રીએ ને, કેમ કે શબ્દ આપેલા જ હોય. લેટ આપેલું, લેટ્સ આપેલું. ઓપ્ટેટિવ સેન્ટેન્સ હોય શુભેચ્છા દર્શક, તો એની અંદર એવા શબ્દો હોય થેન્ક યુ તેની બધી એ નિશ્ચિત શબ્દો હોય કે આવા વાક્ય હોય શુભેચ્છા દર્શક વાક્ય. એટલે આવી રીતના જોવાનું. હવે એના સિવાય પણ જો થોડોક અમુક ફેરફાર હોય, ડાયલોગ અને વાક્યમાં થોડોક ફેરફાર થાય. ડાયલોગ ની બે જણા વચ્ચેની વાતચીત છે, આખી બે જણાની સળંગ વાતચીત. એનો મતલબ એવો થયો કે એક બોલે હે વળી પાછો જવાબ દે, વળી કંઈક એક બોલે હે વળી એક જવાબ દે. અને ઓલું સિંગલ વાક્ય ને શું હોય, એક વ્યક્તિ બીજાને ખાલી કહે, એમાં વાતચીત ન થાય, બરોબર. એમાં વન વે થાય, ટુ વે નો. આમાં હે તે બે વાતચીત થતી હોય. તો આવી જ્યારે વાતચીત થતી હોય ત્યારે એમાં અમુક વસ્તુનું આપણે એને ધ્યાન રાખવાનું. નિયમો તો આ જ છે, પણ કેવું કેવું ધ્યાન રાખવાનું એ જોઈએ. એમાં જો પહેલી વાત, માનો કે તમે જ્યારે ડાયલોગ બનાવતા હોય ત્યારે પહેલી વખત બોલનાર અને સાંભળનાર બેનો ઉલ્લેખ કરવાનો. પહેલું વાક્ય જ્યારે તમે લખતા હોય ને ત્યારે બોલનાર અને સાંભળનાર બે વાક્યમાં આવવું જોઈએ એનું નામ. માનો કે રામુ ટોલ્ડ સામુ, તો બે આવ્યું રામુ ને સામુ. પણ બીજા વાક્યથી પછી એમાં બોલનારનો ઉલ્લેખ તમારે કરવાનો, પણ સાંભળનારનો ઉલ્લેખ કરવાની જરૂર નથી, બરોબર. તમે એટલે બીજું વાક્ય જે શરૂઆત થાય ત્યાંથી તમે બોલનારનો ઉલ્લેખ કરો. ચાલો બોલનાર સામુ થઈ, પણ સાંભળનારનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. તમે સાંભળનાર માટે શું કરાય ત્યારે તમારે હિમ, હર, બહુવચન હોય તો ધેમ, આવો ઉપયોગ કરાય. ટૂંકમાં સર્વનામનો ઉપયોગ કરીએ ભાઈ, હિમ, હર, ધેમ. અને કા હચોડો ન કરો તો હાલે, તમે કઈ ન લખો તો હાલે. બીજા વાક્યથી પહેલા વાક્યમાં લખવા, આ પેલો એક યાદ રાખવા. બીજું કોઈ પ્રશ્નાર્થ વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય એની પછી માનો કે પ્રશ્નાર્થ પછી વિધાન વાક્ય. આમ વિધાન વાક્ય માટે તમે શું વાપરતા હોય? રિપોર્ટિંગ વર્બ, ટોલ્ડ વાપરતા હોય. સાંભળનાર નો લખો તો સૈડ નું સૈડ વાપરતા હોય. પણ જો પ્રશ્નાર્થ વાક્ય આપ્યું હોય, પ્રશ્નાર્થ, બરોબર, અને પ્રશ્નાર્થ પછી જો વિધાન હોય, પ્રશ્નાર્થ પછીનું વિધાન, તો તમે ટોલ્ડ કે સેડ લખવાના બદલે ત્યાં તમે રિપ્લાઇડ લખો, એના કરતાં વધારે સારું લાગે, કેમ કે એનો પ્રત્યુત્તર આપ્યો કહેવાય. અહીંયા રિપ્લાઇડ લખી શકાય, આન્સર લખી શકાય. આવું તમે એટલે રિપોર્ટિંગ વર્બ વપરાય. પણ એ કેના પછી હોય તો? પ્રશ્નાર્થ પછી હોય તો. અને કદાચ ક્યાંક સેડ નું સેડ લખાઈ જાય કે ખોટું વાક્ય નથી તમારું, વાક્ય તો સાચું જ છે, તો કેમ કે અમુક વસ્તુ કમ્પલસરી ન હોય. એટલે આવું એક ધ્યાન રાખવું પડશે એની અંદર. આ બધી આ તો કોમન વાત હતી. હવે અમુક જે પેરેગ્રાફ કરતા જે તમને ફેસ કરવાનું થશે એમાં એવું આવશે, બે વાક્યને જોડવાનું. આ સૌથી અગત્યનું. આની અંદર બે વાક્ય જે જોડવાને એ સૌથી મહત્વનું છે. બે વાક્ય જોડવા એટલે કેવી રીતે? એક જ વ્યક્તિ બોલે, માનો કે રામુ બોલે, એને પેલા કઈક પ્રશ્ન પૂછો, હાઉ આર યુ, પછી એવું પૂછ્યું વેર આર યુ ગોઈંગ, તો એકમાં બે વાક્ય છે. અથવા તો એક પ્રશ્નાર્થ અને એક વિધાન, ગમે તે હોય, ટૂંકમાં બે વાક્ય હોય. તો બે વાક્યને જોડવા માટે તમારે જો વિધાન વાક્ય હોય ને તો તમે એન્ડ પછી, પહેલા તો એન્ડ તો મૂકી જ દેવાનું. વિધાન વાક્ય હોય તો તમે એન્ડ, સેડ, ધેટ એવું લખીએ, અથવા એન્ડ, એડેડ, ધેટ એમ લખી શકાય. વિધાન હોય તો
પણ વિધાન સિવાય કોઈ પણ હોય ને વાક્ય તો એન્ડ કરી અહીંયા તમારે રિપોર્ટિંગ વર્બ જે આવતું હોય જેવા વાક્યનું એ પ્રમાણે લખવું પડે. માનો કે પ્રશ્નાર્થ હોય તો એન્ડ આ છે, ઉદ્ગાર હોય તો એન્ડ રિક્વેસ્ટેડ કે જે થતું હોય એન્ડ અને રિક્વેસ્ટ આરવી હેતુ ઉપયોગ કરવાનો. અને ત્યાર પછી જે સંયોજકાનું જે આવતું હોય બરાબર, ત્રણ શબ્દોથી છે ને હંમેશા સાંધો લાગતો હોય. એટલે આ ત્રણ શબ્દોથી એને સાંધો લાગશે કોઈ પણ વાક્ય. જેમ આમાં કેમ એન સેડ ધેટ, એન એડેડ ધેટ, એમ આમાં જેવો પ્રકાર હોય એ પ્રમાણે. એટલે યાદ આ રાખવાનું એન પછી આરવી અને સંયોજક આ સાંધો મારવા માટે, બેને જોડવા માટે. આ છે ને એક અવારનવાર ઉપયોગ કરવાનું આ ડાયલોગની અંદર, કેમ કે એમાં બે વાક્ય એકમાં ને એવું બનતું. એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું. હવે બીજું હજી એક આવી ગઈ વાત છે કે જે અવારનવાર તમારે આવશે એક અધૂરું વાક્ય. કોઈ અધૂરું વાક્ય આવે ને તો અધૂરું વાક્ય એની ઉપરના વાક્યમાંથી એને પૂરું કરી નાખવાનું. એની આધારે એની ઉપરના વાક્યની આધારે એની પૂરું કરી નાખાય. એટલે અધૂરું નો આવે. હવે અધૂરું વાક્ય કોને કહેવાય? માનો કે રામુ સામુ બે વાતચીત કરે. રામુ કે વેર આર યુ ગોઈંગ, ક્યાં જાસ? સામુ એમ કે લાઇબ્રેરી અથવા ટુ ધ લાઇબ્રેરી. તો ટુ ધ લાઇબ્રેરી અધૂરું વાક્ય કહેવાય. આખું વાક્ય તેને શું હોય? આઈ એમ ગોઈંગ ટુ લાઇબ્રેરી એવું હોય ને. એટલે એવું તમારે વિચારવાનું નથી કે આનું શું આખું હશે. તમારે ખાલી શું કરવાનું, ઉપરનો જે જવાબ હોય ને વેર આર યુ ગોઈંગ, એનો તમે વાક્ય તમે ઉપરમાંથી અડધું વાક્ય નીચે તમે લઈ લેશો ને એની પાછળ ટુ ધ લાઇબ્રેરી જોડી દો એટલે વાક્ય આખું જ થઈ જશે. કેમ કે પાછળ ઉપરના વાક્યનો જવાબ એવો જ થતો હશે. એ જ્યારે તમને વાક્ય આવે ત્યારે સમજાવો, પણ અત્યારે ખાલી યાદ રાખો કે અધૂરું છે તે પૂરું કરવાનું થશે. હજી એક વાત એવી એક જે અવારનવાર આવી એવી યસ નો ની વાત. ક્યાંક યસ કરીને જવાબ આપ્યો, મને ટૂંકો જવાબ હા નામ આપ્યો તો યસ કરીને આપ્યો જવાબ. તો યસ નું શું કરવું પડશે? રિપ્લાય પોઝિટિવલી. બરોબર, આ એક ધ્યાન રાખવાનું. એમ જો કોઈ જવાબ નકારમાં આવે, નો કરી, એમાં થશે રિપ્લાય નેગેટિવ. એટલે રિપ્લાય પોઝિટિવલી અથવા એફર્મેટિવલી એવું લખીએ કઈ તો રિપ્લાય પોઝિટિવલી નેગેટિવ. આ યસ ના ટૂંકા જવાબ માટે ઉપયોગ કરવાનો. પણ ઘણી વખત યસ પ્રશ્નાર્થ વાક્ય વગર હોય ને, પ્રશ્ન પૂછી તમે યસ કીએ તો તમે રિપ્લાય પોઝિટિવલી લખો. પણ ઘણી વખત કોઈ સહમતિ માટે યસ નો ઉપયોગ થયો. સહમતિ માટે એટલે કેવી રીતે? કોઈ એ વાત કરે કે આજે તો બહુ ઠંડી હો, તમે એમ કહો યસ હા, તો તમે કે એનો જવાબ નથી આપ્યો એનો પ્રશ્ન, પણ તમે શું થયા હો એની વાતની સાથે સહમત થયા કે ના તારી વાત બરાબર. તો આવી આને સહમતિ કહેવાય. આવી સહમતિ માટે તમે યસ કેવું આવે ને તો એમાં તમારે એગ્રીડ શબ્દને કાઉન્સ કરો. ક્યારેક તમને જોવા જશે, એમાં ઉપયોગ ક્યાં એવો નથી. તો એગ્રીડ સહમતિ માટે વપરાય તોની વાત. કેમ સહમતિ લેવી પૂર્વક થાય તો આવું થતું હોય તો તમે એમાં એગ્રીડ એવો શબ્દ, એગ્રીડ વિથ એવો શબ્દ તમે વાપરી શકો. એગ્રીડ વિથ કરીને લખી દેવા. એટલે આ એવું છે કે જે અવારનવાર આવશે. હવે આના સિવાય થોડાક અમુક શબ્દ એવા આવે છે. આવું જ એક સહમતિ માટે એક શબ્દ ઓકે શબ્દ વાપરતા, બરોબર ને? તો ઓકે શબ્દ ક્યાં આવે એ પણ એ જ થયું કહેવાય, એગ્રીડ થયું. ઓકે માટે એવો શબ્દ વપરાય. નો માટે તમે રિફ્યુઝ ને વાપરીએ, કોપડી બહુ આવશે એટલે લખાવતું નથી. તો ઓકે માટે આ એક યાદ રાખવાનું. પછી થોડીક વાત થઈ જો તમને થોડું માં બાકી છે. હા વાંધો નહીં, નીચે હાલો રમાય તો લખી. કે આવા શબ્દ લખેલા આવે ખબર છે? સર ને મેમ,
સર છે, કોઈ મેમ છે, યોર મેજેસ્ટી, આને કેવા શબ્દ કહેવાય? માનવાચક શબ્દ. આ કોઈને માન આપવું આપણે વાપરતા હોય તો આવા માનવાચક શબ્દ જો આવે તો આ શબ્દ તો નીકળી જતો હોય ઇનડાયરેક્ટ થાય ત્યારે, પણ રિપોર્ટિંગ વર્ગમાં થોડો ફેર કરના. તમે જે રિપોર્ટિંગ વર્ગ વાપરતા હોય ને, માનો કે આ શબ્દ વાપરવું અથવા તો જે કાંઈ છે એની સાથે તમારે વિથ રિસ્પેક્ટ ઉમેરી દેવાય. રિપોર્ટિંગ વર્ગની સાથે વિથ રિસ્પેક્ટ આવું ઉમેરી શકાય. સર, મેડમ કે યોર મેજેસ્ટી હોય, યોર મેજેસ્ટી તો રાજા માટે વપરાય, તો તમે આવું કંઈક ઉમેરી શકો. તો કે આ બધાનો ઉપયોગ છે ને નહીવત બરાબર હોય, ક્યારેક એવું બનાય આપણે જાણી જોઈને બનતા હોય ત્યારે હોય, બાકી એવું કંઈ કેટલું બધું એનું ઊંડાણપૂર્વક હોતું નથી એવું. હા હા, વાંધો નહીં, લખાઈ જાય પછી. હાલમાં પ્રથમ વાક્ય લખો તો પણ એવું લખ્યું, પ્રથમ વાક્ય માટે બોલનારનો ઉલ્લેખ કરાય પણ સાંભળનારનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. હા, વાત નહીં, ખાલી બોલ. આમાં શું તમે સમજશો? ખાલી બોલનાર. આ તો હું તમને સમજાવું છું ત્યારે ઓમાં લખાયું છે એવું બધું. હા, તમને ખબર પડી જાય એવું તો કઈ વાંધો નથી. હા, અહીંયા બાકી ને એમાં એવું લખ્યું આપણે કે પ્રથમ વાક્ય માટે બોલનારનો અને સાંભળનારનો ઉલ્લેખ કરો, પણ બીજું વાક્ય હોય ને, બીજા વાક્ય માટે ફક્ત બોલનારનો ઉપયોગ કરો. પ્રથમ વાક્ય માટે બોલનાર અને સાંભળનારનો ઉલ્લેખ કરો, પછી બીજા વાક્ય માટે બોલનારનો ઉલ્લેખ કરવો, પછી કાલ લખનાર શબ્દ આવશે. બીજા વાક્ય માટે બોલનારનો ઉલ્લેખ કરવાનો, સાંભળનાર માટે આવું વાપરી શકાય. એવું નથી મેં લખ્યું, મેં ત્યારે શું તમને સમજાવ્યું હતું, એવું કે બોલનારનો ઉલ્લેખ કરવાનો પણ સાંભળનાર માટે હિમ અર્ધે ધેમ લખવાનું. બોલનાર માટે હિમ અર્ધેમ નથી લખવાનું. આ તો ખાલી તમને સમજાવતા હતા, બરોબર? ઈ નહીં, આ તો જ્યારે લખતા હતા ત્યારે સમજાવતા હતા. હાલો જો આપણે ઉપર ઉપરનું ભૂસી નાખીએ. થોડુંક વધારાની અમુક વસ્તુ છે એવી તમને કહું કે જેનો ઉપયોગ કદાચ થયો ન થયો તો હાલે. જેમ કે જો કોઈ વસ્તુ ને ફરી વખત કેવી હોય ને, ફરી વખત એને પ્રશ્ન પૂછવા કે ફરી વખત કઈ પ્રશ્ન પૂછવો હોય કે કેવું હોય ને કંઈક, તો કંઈક કહેવા માટે તમે અગેઇન એવા શબ્દ ઉમેરી શકો રિપોર્ટિંગ ભાગમાં. અગેઇન એટલે બીજી વખત થાય ને, ફર્ધર ને ઉમેરી શકો. પણ આ હે ને ફરજિયાત નથી. માનો કે કોઈ પ્રશ્ન પૂછ્યો તમે આ શબ્દ વાપરો, પણ એને બીજી વાર પ્રશ્ન પૂછ્યો હોય તો તમે શું લખીએ કંઈક અગેઇન આસ્ક, બીજી વાર પૂછ્યું એમ. પણ એ ફરજિયાત વાળું આ બધું ન કહેવાય. ત્યાર પછી આ બધી કીધી, આ બધી વધારાની વાતો જે તમારે ઉપયોગ કરવો હોય તો ભલે, ન કરવો હોય તો હાલે. હા, તો લખી દઈ, તમારે વિચારવાનું. જો ત્યાર પછી જો હાલ હવે જે અમુક શબ્દ ક્યાંક હાય, હેલો ને એવા શબ્દ માટે અલગ અલગ થતું હોય. માનો કે આવો શબ્દ લખેલો આવે, હાય, ઉપયોગ થશે નહીં પણ તમને કહી દઉં, બરોબર? આવું ક્યાંક શરૂઆત થઈ તો એના માટે એક શબ્દ હે ને આને સંબોધન કર્યું કહેવાય. એડ્રેસ એવો શબ્દ વાપરીએ.
આ એડ્રેસનો ગુજરાતી થાય સંબોધન કરું, સરનામું એમ નહીં. આવું તમે વાપરી શકો. બાકી આમાં જો બહુ કઈ જરૂર નથી. વચ્ચે કઈ નવી વાત આવશે તો તમને એડ કરતા જઈશું. બીજું કઈ ખાસ આ ઉપયોગ થશે કે યસ નો વાળું, એક અધૂરું વાક્ય, પૂરું વાળું. આ ત્રણ વસ્તુ આવડતી હશે તો ડાયલોગ તો થશે. હાલો લખાઈ ગયું? તો જો આપણે એક ઉદાહરણથી સમજવાની કોશિશ કરી. એક ડાયલોગ લખીને જ એને સમજવાની પછી પરીક્ષામાં કેમ આવે એની ચર્ચા કરીશું. શું પેલા શીખી લે, શીખેલું હશે પરીક્ષામાં ગમે તેમ પૂછે જ આવડશે. ડાયલોગ માં આવે ને જય જવાહર. હા વાંધો નહીં હાલો. માનો કે આ એક સિમ્પલ ડાયલોગ છે. આ સિમ્પલ કેમ કે આની અંદર જો સિમ્પલ શું કામ કહેવાય અહીંયા હા બહુ ખાંધા વાક્યમાં બહુ જોડવા પડે એવા વાક્ય. તે સિવાય એની અંદર તમને અધૂરા વાક્ય નથી. શરૂઆતમાં એક શીખવા માટે એક સિમ્પલ કહેવાય. પછી આની અંદર અલગ અલગ ઉમેરી શકાય. પ્રકાર પણ જો આની અંદર ત્રણ પ્રકારનો ઉપયોગ થયો. એક સાદું વાક્ય છે, પ્રશ્નાર્થી અને આજ્ઞા. તો આને જો શરૂઆત કેવી ડાયલોગમાં જો વાક્ય બનાવો કે ડાયલોગ બનાવો આમ જોઈએ તો બધું સરખું જ છે. નિયમ તો ખાલી આ વધારે જે નિયમ લખાય એટલું ખાલી ધ્યાન રાખવાનું આમાં હોય. બાકી જ્યારે પહેલું વાક્ય બનાવતા હોય ત્યારે એમ સમજો કે એક વાક્ય જ બનાવી છે. ઘણાને એવું થાય કે ડાયલોગ એટલે અઘરા લાગે, વાક્ય સહેલા લાગે, પણ જો મગજમાંથી નીકાળી નાખો. કેમ કે વાક્ય કે ડાયલોગ એમાં સમજો એક વાક્ય બનાવી, આ બની જાય પછી એમ સમજશું કે આ બનાવી. ચાલો પહેલું વાક્ય પહેલા વિચારી. હજો પહેલા વાક્ય માટે રામુ બોલનાર હોય તો સાંભળનાર કોણ હોય? બધાને એમ જ હશે બરોબર. સામુ એટલે આમાં બોલનાર હોય તો સાંભળનાર ત્યારે રામુ.
એમ બધાયમાં એવી રીતના હવે તમે પહેલું વાક્ય લખો ત્યારે બોલનાર સાંભળનાર બેનો ઉલ્લેખ આપણે કરી તો હું જો માનો કે આ વાક્ય બનાવવું હોય મારે તો પહેલા હું લખીશ પહેલા રામુ અને અહીંયા ટોલ્ડ લખ્યું વિધાન વાક્ય પ્રકાર જોવાનો 6 માંથી કેવું છે તો રામુ ટોલ્ડ સામુ હવે તો જે નિયમ લાગુ પડે આપણે સિંગલ વાક્યમાં ઈ જ આ ધેટ થી જોડી દીધું હવે બનાવતા જાય આઈ નીડ હિમ આમાં એને વાક્ય નાના હોય ટૂંકા હોય સિંગલ વાક્ય કરતા સેલા વાક્ય હવે આઈ નીડ તો હી નીડ હે એનું થશે નીડેડ મૂળ રૂપનું ભૂતકાળ યોર નું ઇઝ ટુડે નું ધેટ ડે બરોબર એક વાક્ય પૂરું હવે બીજું વાક્ય લે આનો વારો થઈ ગયો પૂરો હવે માનો કે સામુ પૂછી બોલે છે એ પ્રશ્નાર્થ વાક્ય તો આ ટોલ્ડ ની જગ્યાએ શું લખાય તો સામુ આ હવે અહીંયા રામુ લખવાની જરૂર નથી કાં તમે કાઈ લખોમાં અને લખવું હોય તો અહીંયા હિમ લખો છોકરી હોય તો હર બહુવચન હોય તો ધેમ સામુ આસ્ક હિમ હવે જે નિયમ એને આવે તો વાય હવે જો પ્રશ્નાર્થનો નિયમ યાદ કરો પહેલા કરતા પછી ડુ નો વારો લેવાનો તો યુ ને તમે લ્યો તેનું થાય હી હવે ડુ ને લઈ અહીંયા તો નીડ નું ભૂતકાળ થઈ જાય નીડેડ ઈટ નું ઈટ આવી રીતે પ્રશ્નાર્થ ચિહ્ન તો નીકળી ગયું હોય ને વિધાન થઈ ગયું હોય ઈટ નું કઈ બદલે નહીં ત્રીજો પુરુષ બદલે નહીં હવે રામ એવું જરૂર નથી કે અહીંયાથી જ લખીએ અહીંયાથી ચાલુ કરી દો ચાલે તમે અહીંયાથી જ આ અહીંયાથી લખી દો વાંધો નથી પણ હોય ખરેખર પેરેગ્રાફની જેમ એટલે અહીંયાથી જ આપણે શરૂઆત થશે બાકી તમે અલગ અલગ લખો તેમાં કઈ વાંધો નથી ચાલો જો હા તો પેરેગ્રાફ જ લખવાનું હા ડાયલોગ આ જવાબ પેરેગ્રાફ હવે જો ડાયલોગ જ રાખવું હોય તો ઇનડાયરેક્ટ કે કરવાનું ચાલો હવે નહીં ધ્યાન હવે બસ હાલો વિષયમાં આવી હવે તમે આ વાક્ય જો કેવું વાક્ય છે વિધાન વિધાન વાક્ય માટે તમે ટોલ્ડ સેડ ને વાપરતા પણ જો પ્રશ્નાર્થ પછીનું વિધાન હોય તો પ્રશ્નનો આને જવાબ આપ્યો હમણાં આપણે લખ્યું તો એ રિપ્લાઇડ અથવા તો આન્સર લાઈક સેડ લખવાના બદલે રિપ્લાઇડ કે આન્સર લખવાનું રિપ્લાઇડ હિમ લખવું હોય તો ભલે નો લખવું હોય કાઈ પછી ધેટ થી જોડી દી આ ધેટ બરોબર ધેટ થી જોડ્યા પછી હવે લખતા જાય આનું બનાવો જે બનતો હોય જવાબ આઈ નું શું થાય હી વોન્ટ મૂળ રૂપ હે તો wanted to finish it now નું થશે બરોબર એટલે અહીંયા છે તે વાક્ય વાક્ય પૂરું થાય ને ત્યારે જ પૂર્ણ વિરામ કરવા વળી પાછું છેલ્લું વાક્ય ક્રમમાં જ લેવાના છે બધા વાક્ય સામુ વાક્ય હવે સામુ કેવું બોલે એ પહેલા જોઈ લેવાનું એ હે તો પ્લીઝ વાળું વાક્ય એટલે શું થશે આજ્ઞાત વાક્ય તો જો સામુ રિક્વેસ્ટેડ વાળું હશે તો જો સામુ રિક્વેસ્ટેડ સાંભળના લખવાની જરૂર નથી લખવું હોય તો હિમ નહીતર નહીં રિક્વેસ્ટેડ હિમ લખું છું નચેથી જોડી દેવાનું ટુ થી હવે એનો નિયમ યાદ આવવો જોઈએ ટુ થી જોડવાનું પ્લીઝ શબ્દ તો આવે નહીં અહીંયાથી જોતા જવાનું મૂળ રૂપ હાલો રિટર્ન હિમ ટુમોરો નું the next day
એટલે સિંગલ વાક્ય કે ડાયલોગ ખાલી ફેર એટલું ભેગું એકારે 4 વાક્ય બનાવી એમાં એક બનાવો. હાલો પછી બીજો સમજી વળી આ લખી લ્યો પછી દેખાતું એમ તો ડાયલોગ હા એક જ મિનિટ વધારે બોલો માં ચાલો નકામો રેવા છે આખું લોકડાઉન માં વરા વહી ગયું ભરતી કીધું ના એ બીજા ક્લાસ ખાલી ચાલો ત્યાર પછી મારે એક પ્રશ્ન લખતા જવાબ એનો જવાબ પછી કદાચ સમય તમે બનાવશો બરોબર આની અંદર એક નવું કહું શીખી શકીએ એટલે આવું બધું નાખ્યું અહીંયા છે જોડવાનું થેન્ક યુ નું છે બરાબર આ વાક્યને જોડવાનું છે આમ આવું બધું આપણે શીખવાનું પહેલું વાક્ય તો પ્રશ્નાર્થ જ છે તો એ પ્રશ્નાર્થની છે પહેલા ટ્રાય કરો તમે પહેલું વાક્ય પ્રશ્નાર્થ તો પ્રશ્નાર્થની જેમ એને પહેલા બનાવો સારું જો સમય પૂરો એમ કરો આની એક છે ને તમે ટ્રાય કરજો નેક્સ્ટ કાલ વળી તમને એ કરાવીશ કેમ થાય છે બાય બરોબર કાલ સેટરડે મંડે એવું થાય ને એટલે મંડે થાય ને હવે સારું હવે ટ્રાય કરજો બરોબર